હિંમતનગરના જામડા ગામે નીલકંઠ મહાદેવ મંદિરની સ્વયંભૂ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। નીલકંઠ મહાદેવ મંદિર જામડા ગામ ખાતે એક યાત્રાધામ બનાવવામાં જઈ રહ્યું છે। ગામના અગ્રણી એવા જોશી અશોક કુમાર, જેઓ હરિઓમથી ઓળખાય છે, તેઓનું કહેવું છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે। ગણેશજીની, હનુમાનજી, નીલકંઠ મહાદેવ, શ્રી મહાકાલી માતાજી, શ્રી ગુરુ દત્તાત્રેય, શ્રી વિશ્વકર્મા દાદા, શ્રી અંબિકા માતાજી તેમજ વિષ્ણુ ભગવાનના 12 અવતારની મૂર્તિ, પરશુરામ અવતાર, રામ અવતાર, બલરામ અવતાર, બુદ્ધ અવતાર, કલ્કી અવતાર વગેરેની મૂર્તિની અહીંયા સ્થાપના કરવામાં આવી છે। આજે હિંમતનગર તાલુકાની અંદર જામરા ગામ આવેલું છે। જામરા ગામની અંદર નીલકંઠ મહાદેવજીનું જે મંદિર છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો છે અહીં, અને આજે આ ગામની અમે મુલાકાત લીધી છે। આ ગામની અંદર અત્યારે જે મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તે નીલકંઠ મહાદેવ જામરા ગામની અંદર, ત્યારે અહીં ત્યાંના ટ્રસ્ટીગણો અહીં ઉપસ્થિત છે અમારી સાથે। આ એક આ મંદિર સ્વયંભૂ શિવલિંગ છે। આ મંદિરની સ્થાપના વર્ષો પુરાણી છે, જ્યારે આ ગામ હતું ત્યારની છે, પણ આ ગામ અત્યારે આગળ આવી ગયું અને મંદિર પાછળ રહી ગયું। પહેલાં જે ગામ હતું એ પાછળ હતું અને મંદિર આગળ હતું, એવી પરિસ્થિતિ હતી પહેલાંની સમયની અંદર, અને અત્યારે આ રીતની સિચ્યુએશન ઊભી થઈ છે। ત્યારે આ મંદિરની એવી જર્ની છે કે તે અત્યારે તમે જોઈ શકો છો। આ મંદિરની અંદર નવી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે એક આ જે મંદિર એક યાત્રા ધામ તરીકે પણ અહીં ટૂંક સમયની અંદર પ્રસારિત થશે। જે વડીલ વર્ગ છે આપણી સાથે જોડાઈ ગયા છે। શું કહેશો દાદા, આ મંદિરની ઇતિહાસ શું છે? આ મંદિર 500 વર્ષ પહેલાંનું છે, જૂનું, અને અમારા ઉદ્દેશ બ્રાહ્મણોનું પૂજા પહેલાં કરાવતા, અને પહેલાં આગળ હતું, પણ અત્યારે પાછળ ગામ આગળ જતું રહ્યું અને મંદિર પાછળ આવી ગયું। અને અમને રાજકુટુંબનો પણ સહકાર રહે છે, અને એમના બધા સહકારથી અને મહાદેવજીની કૃપાથી આટલું આગળ આવી ગયું છે। આજે એક સપના જેવું થઈ ગયું। એક ટાઈમે એવું હતું કે અહીં આગળ કોઈ જ આવે નહીં। અમારે કુટુંબના જયંતિભાઈ કરીને હતા, એ સાવ જ્યારે શિવરાત્રિ હોય ત્યારે પૂજા કરીને જતા રહે, પછી તો અહીં આગળ કોઈ દેખાય જ નહીં, એવી પરિસ્થિતિમાં હતું। આજે તો એક સપના જેવું થઈ ગયું કે મને રાજકુટુંબને અને ગામનો સહકારને લીધા અને અમારા અશોકભાઈ, એમને પ્રેરણા થઈ મહાદેવજીની, તે એમને એક ટાઈમે અહીં શિવજીની અંદર મહાદેવજીની અહીંથી ગામ છોડીને ગયા, અમારા ગામના જ છે, ગામ છોડીને ગયા ત્યારે મહાદેવજી પાસે આવેલા, અને મહાદેવજીને તિનેત્ર એમને ચડાવેલું હું, અને એ વખતે એટલે મહાદેવજી જ એમને ખેંચી લાવ્યા હું, અને અહીં એમને સહકાર અત્યારે રાત જ્યારે બોલાવીએ ત્યારે આવે, અને એની મેરે એમ વિકાસમાં એમનો ફાળો બહુ મોટો છે હું, અને હજી એમને બસ એક જ ભાવના કે નીલકંઠ મહાદેવનું કેમ કરીને આગળ લાવું। આજે બહુ સારી રીતે મહાદેવજીની કૃપાથી થઈ ગયું છે મંદિર, અને ગમ બધી જ વ્યવસ્થિત કરી દીધો, પણ એ બધામાં સહકાર એમનો, અને અત્યારે તો વિકાસ સારો થઈ રહ્યો છે, બારે વ્યવસ્થિત થઈ ગયું છે। બોલીએ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ કી જય। હું આ મંદિરના પૂજારી, જે વર્ષો પહેલાં મારા ફાધર અને એમના બી સાધુ સંતાન ભાઈઓ અને જે હતા જે સાધુભાઈ, જે કેશવલાલ નમદાશંકર સાધુ, એ પૂજા કરતા। ત્યારબાદ મારા ફાધરને કાંતિલાલ ત્રિભુવનદાસ એ પૂજા કરતા। એમના પછીની પૂજા જે શિવજીની પૂજા એ મારા મોટાભાઈ વિનોદકુમાર કાંતિલાલ જોશી એ બી કરતા। એમના પછીનો બી નંબર, એના પછી જોશી અશોકકુમાર કાંતિલાલ જોશી અત્યારે હાલ પૂજા કરી રહ્યા છીએ। અને આ માસિક પગાર એ કરી પહેલાં અમારો 5 રૂપિયા પગાર હતો, અને એ પછી અત્યારે માસિક પગાર હાલ 12 થી 14,000 રૂપિયા અત્યારે હાલ છે। હા, અને દરેક મંદિરોની જે મંદિરો આપણે આપેલા અંદર મંદિરમાં ભગવાનના મંદિર છે તે દરેકની હાલ અત્યારે પૂજા થઈ રહી છે। શ્રી નીલકંઠેશ્વર મહાદેવ હરિઓમ, હર 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 મહાદેવ। શ્રી નીલકંઠ મહાદેવ જામડા મારું મૂળ વતન, મારો જન્મ જામડા ગામની અંદર થયેલો। નરદાશંકર મોહનલાલ જોશીના પુત્ર, જ્યેષ્ઠ પુત્ર અશોક નરદાશંકર જોશી હું પોતે
ઉર્ફે હરિઓમ તરીકે હાલમાં મારા ગુરુએ નામ આપેલું છે અને છેલ્લા 2.5 વર્ષથી આ મંદિરનો વહીવટ શ્રી પ્રવીણચંદ્ર ગણપતરામ જોશી તેમજ રમેશચંદ્ર પહેલાજી પંડ્યાએ મને સુપ્રત કરેલો. એ વખતે સૂચના આપેલી મેં મારા મનથી કે ભાઈ 1 વર્ષ સુધી કોઈ પણ જાતનો હિસાબ ના પૂછવો હોય, જે કરું એનું કંઈ કાર્યવાહી ન પૂછવી હોય તો મને વહીવટ આપો, નહીંતર તમારા ગામ પાસે આ વહીવટ રહેવા દેજો. તે છતાંય પ્રવીણભાઈએ જબરદસ્તીથી આ વહીવટ સોંપેલો અને મેં સ્વીકાર પણ કરેલો, જેમણે આજ સુધી આપણને 1 વર્ષ સુધી કશું પૂછ્યું નહીં અને વહીવટ શરૂ કર્યો. જેમાં સૌથી પ્રથમ શ્રી રાજવીરસિંહ બાપુ તરફથી ધ્યાન દોરવામાં આવ્યું. પાછળની જે જમીન આપણી વધારાની 10 ફૂટ હતી એ 10 ફૂટ વધારાની જમીન લેવા માટે આપણે તે કોર્ટ તોડી નાખી અને શ્રી રાજવીરસિંહ બાપુ સૂરજ રિસોર્ટના માલિક છે, તેમણે આપણને એ કોર્ટ તોડી અને આગળના ભાગમાં કોર્ટનું ચણતર કરી આપી, સંડાસ બાથરૂમનું ચણતર કરી આપેલ અને એમાં જે તે કંઈ ફાળો આવતો હતો એમાં સાથે સાથે આપણે એક રૂમ પણ ઊભી કરી દીધી સ્ટોર તરીકે 15x10ની, જેના કારણે ભવિષ્યમાં પણ એ કોઈક પૂજારીને શ્રીને રહેવા માટે કામમાં આવે. તેમાં રૂમમાં પણ આપણે એક રસોડું પણ બનાવ્યું. તે સાથે સાથે દરેક ગરુડ પુરાણ આટલા સુધીના જે આજે 76 વર્ષની ઉંમર મારી થઈ, જેમાં ગરુડ પુરાણમાં ક્લિયર કહેવામાં આવેલું છે કે જ્યારે મનુષ્ય મૃત્યુલોક પામે ત્યારે વિષ્ણુ લોકમાં જાય છે અને વિષ્ણુ ભગવાન એનું કંઈક જે તે પાસું તૈયાર કરે છે, જેના કારણે શ્રી વિષ્ણુના 10 અવતાર જેવા કે પરશુરામ અવતાર, રામ અવતાર, બલરામ અવતાર, ભૂત અવતાર, કલ્કી અવતાર, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વારાજી અવતાર, નરસિંહ અવતાર, વામન સ્વરૂપજી અવતાર, આપણે ટોટલી 10 અવતાર દેવતાઓના, તેમજ 11માં વિષ્ણુ ભગવાન, તેમજ મા કુળદેવી અંબિકા, તેમજ વિશ્વકર્મા કે જે ખરેખર આપણી આખી સૃષ્ટિના કલાકાર તરીકે જો ગણીએ તો વિશ્વકર્મા દાદા, ગુરુ દત્તાત્રેયનું મંદિર, તેમજ મહાકાલી માતાનું પણ મંદિર, તેમજ ત્યાં બાજુમાં નવા શ્રી ગણપતિ પણ આપણે બેસાડેલ છે. અને આ બધા જ મંદિરો સાથે સાથે આપણે હનુમાનજી દાદા વર્ષો પુરાણા, 600 વર્ષ પુરાણા, 5 ફૂટની ઊંચી મૂર્તિ, કખડ ગજ 2.5-3 ટનથી પણ વધુ વજન ધરાવતી મૂર્તિ, ચમત્કારિક મૂર્તિ. એમાં નીલકંઠ મહાદેવ કાચના સ્વરૂપે આપણને શ્રી મુકેશભાઈ તુલસીદાસ પંડ્યાએ તેમના ધર્મપત્ની તેમજ તેમના પિતા અને માતુશ્રીના સ્મરણાર્થે આપણને તૈયાર કરી આપેલી. તેમજ જ્યારે રાજ પરિવાર તરફથી અમને જરૂર પડી ત્યારે પણ એક શેડ બનાવવા માટે બધા જ ભગવાનો ઉપર જે ગરમીનો પ્રવાહ વહી રહ્યો હતો તેવા સમયે શ્રી રાજવીર પરિવાર તરફથી આપણને 2,51,000 રૂપિયા જેવું સતત મોટું દાન આપી અને મોટી સહાય કરેલી છે. જે મંદિરમાં અત્યારે મોટામાં મોટો શેડ બનેલો છે. આ બાજુ જે કોટ તોડીને આપણે શેડ બનાવ્યો ત્યાં રસોડું થઈ શકે એવું છે. સંડાસ બાથરૂમની પણ કુદરતી હાજરી થઈ જવાની પણ આપણે અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે. જે કોઈ દાતાઓ જે કંઈ દાન આપે છે તે 2,500 કરતાં વધુ દાનની રકમ હોય તો તેમનું નામ ગ્રેનાઇટ પથ્થર ઉપર સોનેરી અક્ષરથી લખવામાં નક્કી કરવામાં આવેલું છે અને એ પ્રમાણે આપણે દરેક દાતાઓની આવક પ્રમાણે એમના દાતાઓના નામ આપણે ચિત્રામણ કરીએ જ છીએ અને દાતાઓ જે જોઈને હરખાય છે. તેમજ હવે હાલમાં એક ફંડ ભેગું કરવા માટે ભવિષ્યમાં બાળકોને પણ ક્યાંય ભીખ માગવા ન જવું પડે મંદિર માટે, તે માટે આપણે એક નવી સ્કીમ લાવ્યા છીએ કે 2,551 રૂપિયા ફક્ત એક જ વખત માણસ ભરે અને તિથિ લખાવે એના માતા પિતાની, દાદાની, દાદીની કે એના ધર્મપત્નીની કે એના બાળકની, અથવા તો કોઈને જન્મદિવસ, જન્મ તારીખ, જન્મ તિથિ લખાવે અથવા તો એના લગ્નની તિથિ લખાવે તો એ તિથિના દિવસે ફક્ત 2,551ના વ્યાજમાંથી આજીવન પર્યંત કે જે આ મંદિર ટકે ત્યાં સુધી, તેમજ સૂર્યચંદ્ર જમીન ઉપર પ્રકાશ આપે ત્યાં સુધી એ પૈસાના વ્યાજમાંથી તેમની પૂજા થતી રહેશે. માટે યોગ્ય આપના વડાઓની તિથિ લખાવી અને આ પુણ્ય કમાવાનો લાવો એક આપના ભાગ્ય સ્વરૂપે અત્યંત મોહ પદ વિશે ગણાશે. અને ભવિષ્યમાં આપના બાળકો કે એમના થનારા બાળકો જો અહીંયા આવીને દર્શન કરશે તો એ પણ ગર્વની વાત અનુભવશે કે મારા પિતાના પિતાના પિતાની તિથિ અહીંયા જામણા મંદિરમાં ઉજવાય છે. અસ્તુ. હું રાજવીરસિંહ મગનસિંહજી રાઠોડ જામડા ગામના રાજવી પરિવારનો સભ્ય છું અને જામડા ગામમાં
વર્ષોથી રહું છું. હવે જામળા ગામમાં અમારે ધાર્મિક સ્થાનો ઘણા બધા છે, જેમ કે મહાદેવના મંદિર, પછી રામજી મંદિર. આ બધા જે તે વખતે અમારા દાદાશ્રી જ્યારે જાગીર સમય હતો તે વખતે એમને જીર્ણોદ્ધાર બી કરતા આવ્યા છે એમ મંદિરોનું, અને એ મંદિરોનું બાંધકામ બી કરેલું છે. પરંતુ આ જે અત્યારે આપણે બેસીને જોઈ રહ્યા છીએ એ મંદિર છે નીલકંઠ મહાદેવ. એ આશરે 500 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં ગામ પહેલાં પાછળ ડુંગર બાજુ હતું અને પછી મંદિર આગળ હતું. અત્યારે ગામ આગળ થઈ ગયું છે, મંદિર પાછળ થઈ ગયું છે, એવી પરિસ્થિતિ છે. એટલે આ 500 વર્ષ મંદિર જૂનું છે તેનું જીર્ણોદ્ધાર સમયોસર થતું આવ્યું છે. તથા અમને જ્યારથી જાગીર મળી હતી ત્યારથી મારા દાદાશ્રી, મારા પરદાદાશ્રી, મારા પિતાશ્રીએ એમાં જીર્ણોદ્ધાર કરતા આવ્યા છે. તેમ ગામ લોકોનો બી મોટો સહકાર અને ફાળો રહ્યો છે. ગામ લોકો અવારનવાર આ મંદિરમાં જ્યારે બી દર્શન કરવા આવતા ત્યારે કંઈક ને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપતા અને જે તે વખતે ફાળો પણ આપતા. હાલમાં અત્યારે 2 વર્ષથી અમે જે આ મંદિરનું કામ ઉપાડ્યું છે તે એક મોટા પાયે ઉપાડ્યું છે, જેમાં સર્વપ્રથમ અહીંયા મંદિરમાં નીચે ટાઇલ્સ લગાવવામાં આવી, આજુબાજુ કોટ વિસ્તાર બનાવવામાં આવ્યો, બીજા ધાર્મિક આપણે ભગવાનોના અહીંયા મૂર્તિઓ બેસાડવામાં આવી, વત્તા એના પછી બી શેડ બનાવવામાં આવ્યો, રસોડું બનાવવામાં આવ્યું, રૂમ બનાવવામાં આવી. આવું મોટું કામ કરવામાં આવેલ છે. તેમાં ગામ લોકોનો તથા ગામની બહારના લોકોનો પણ મહત્તમ ફાળો રહ્યો છે. અને આમાં પણ જે અત્યારે રિસેન્ટલી અશોકભાઈ કરીને છે, એમણે બહુ જહેમત ઉઠાવી છે. તેમને અવારનવાર ફંડ ક્યાંથી લાવવું, કેવી રીતે લાવ્યા છે અને કેવી રીતે એનો વિકાસ કર્યો છે તે સરાહનીય છે. વત્તા અમો બધા ભેગા થઈને જ્યારે પણ આ મંદિરની ચર્ચાઓ કરીએ છીએ ત્યારે કેવી રીતે વિકાસ કરવો, શું નવીન બનાવવું, કોને અગવડતા પડે છે એ સગવડતાવાળું બનાવવું, એ અમારો ધ્યેય રહ્યો છે. અને મહાદેવજી, હું તો વર્ષોથી અહીંયા શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીંયા પૂજા કરવા આવું છું. મને તો આની બહુ આસ્થા અને ધાર્મિક મને એક એવો વિશ્વાસ બેઠેલો છે કે જ્યારે પણ મહાદેવજીને ત્યાં આવું એટલે મારું કામ પૂર્ણ થાય છે અને લોકોનું પણ થાય છે. આવી રીતે અમે આ મંદિરનું જ્યારે ત્યારે પણ કામનો વિકાસનું કામ ઉપાડેલું હતું ત્યારથી અમને સહકાર એટલો બધો મળેલ છે, ગામનો સર્વ જ્ઞાતિનો સહકાર મળેલ છે. અને તે બદલ મને બહુ જ હું આનંદિત છું અને તે બદલ બધાનો અભિનંદન કરું છું. અને આવનાર વખતમાં પણ અમે આ બધું કરવાના છીએ અને જેના માટે મહત્તમ ફાળો અમે લાવશું અને એના માટે જે કંઈ કરવું પડે તે અમે કરશું.